બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. નૂતન વર્ષ, નવું વર્ષ આપ સૌને ખૂબ લાભદાયી નીવડે, આપને આપના સહપરિવારને ખૂબ પ્રગતિશીલ બનાવે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, 10મું ધોરણ એસએસસી, આમ તો દિવાળીએ અડધું વર્ષ પૂર્ણ થયું, વળી પાછા દિવાળી પછી સાથે મળવાના હતા, તો સંજોગો વસાત ન મળી શકાયું. વળી ઓનલાઈન આપણે અભ્યાસ કરવાનો થયું, વળી ઓનલાઈન જોડાઈ ગયા. પાછા યાદ કરીએ, ગત તાસની અંદર છેલ્લે આપણે 12મો પાઠ છે એ પૂર્ણ કર્યો હતો, અને 13મું કાવ્ય વતન અને વતનનું મહત્વ, વતનથી વિદાય થતાં કેવી અનુભૂતિ થાય એ અહીં આ સોનેટ કાવ્યમાં કવિએ કહી છે. સૌથી પહેલાં કવિ પરિચય જોઈએ કે વતનથી વિદાય થતા કાવ્યો, એનો કાવ્ય પ્રકાર છે સોનેટ કાવ્ય. મિત્રો, સોનેટ કાવ્ય એટલે 14 પંક્તિનું કાવ્ય હોય એને સોનેટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સોનેટ. એના પણ પેટા પ્રકારો છે: પેટ્રાક્ષાઈ સોનેટ, મિલ્ટોનિક સોનેટ અને શેક્સપિયરિયન શાહી સોનેટ. સોનેટના 3 પેટા પ્રકારો છે. પણ સોનેટ કહીએ એટલે 14 પંક્તિનું કાવ્ય હોય એને સોનેટ કહેવાય. પ્રસ્તુત કાવ્ય એટલે કે સોનેટ કાવ્ય એ વતનથી વિદાય થતા કાવ્યના કવિ છે જયંતલાલ હિંમતલાલ પાઠક. એ કવિનો જન્મ ગોઠ, જિલ્લો પંચમહાલની અંદર થયો હતો. ગામનું નામ છે ગોઠ, જિલ્લો પંચમહાલ. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી. ભાષાની અંદર ગુજરાતીમાં તેમને મરમર, સંકેત, વિસ્મય, મૃગ્યા, અનુનય વગેરે જેવા કવિતા સંગ્રહો તેમને ગુજરાતી ભાષામાં લખ્યા છે. સૌથી પહેલાં દરેક ટેક્સ્ટ બુકમાં ઉપર અંડરલાઈન કરશે જયંતલાલ હિંમતલાલ પાઠક. પૂરું નામ છે. પ્રસ્તુત પાઠ લેખકના અંતરિક્ષ નામના સોનેટ સંગ્રહમાંથી પ્રસ્તુત પાઠ લેવામાં આવ્યો છે. સંદર્ભ છે, એમાંથી લેવાયો છે. સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય લખ્યું છે. 14 પંક્તિનું કાવ્ય એટલે સોનેટ. એમને ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. એક બધી જ કવિતાનો ગ્રંથ, તેમની જયંત પાઠકની સમગ્ર કવિતાનો ગ્રંથ એટલે ક્ષણોમાં જીવું છું. એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે: કવિની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. અંડરલાઈન કરશે, દરેક મિત્રો અંડરલાઈન કરશે. જયંત પાઠક એમના રચિત ક્ષણોમાં જીવું છું નામનો કાવ્ય સંગ્રહ છે એ સમગ્ર કવિતાનો એક ગ્રંથ છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. વૈકલ્પિક પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. ખ્યાલ આવે છે? વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. અંડરલાઈન કરજો. વનાંચલ એમની સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિયત્રી, કિમપી, દ્રવ્યમ એમના કેટલાક વિવેચન ગ્રંથો છે.
એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગાંધીનગર સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો છે. પ્રસ્તુત કાવ્યની અંદર વતનથી વિદાય થતાં કવિ એ વિષય વસ્તુમાં શેની વાત કરી છે? તો કે પોતાના વતન તરફનો પ્રેમ અને વતનનો વિયોગ, એ બાબતને અહીં પ્રસ્તુત કાવ્યની અંદર કવિએ વર્ણવી છે. આમ તો દરેકને વતનનો પ્રેમ હોય, પોતાના વતન પ્રત્યેની લાગણી હોય, પણ મોટા થયા પછી પણ એ વતન તરફનો જે પ્રેમ અને લાગણી જે છે એ બાબતની વાત અહીં આ કાવ્યની અંદર, આ સોનેટની અંદર કહેવાય છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે. વર્ષો પછી વતનમાં જાય છે અને વતનમાં ગયા પછી વતનને છોડવાનું થાય છે. અને ત્યારે વતનને છોડતી વખતે લેખક, કાવ્ય નાયક એટલે કે કવિ, અહીં જે જયંત પાઠક, એને પોતાના વતન તરફની લાગણી છે એ દુભાય છે. એટલે કે એ વતનને છોડતા પડતી જે કષ્ટ, પીડા, દુઃખ છે એને અહીં આ કાવ્યમાં કવિએ વર્ણવી છે. શું કહે છે કે અનુભવાતી પીડા સોનેટમાં વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી જે વન અને જન, ખેતર અને કોતર, ડુંગર અને નદી, પ્રકૃતિને લીધી, સાથે સાથે ખેતર કોતર, પોતાની જમીન જાયદાદ, પોતાનું ગામ અને વનજન, માણસો સાથેનો પ્રેમ, જન એટલે લોકો, એ છોડવાની ક્ષણ આવી ગઈ. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળને ઝંખતું હોય ને, એમ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. વેચાઈ ગયેલું ઢોર એ કોઢારને ઝંખે, પોતાના ઘરને ઝંખે, એમ કવિની વેદના અહીં પોતાના વતનને ઝંખે છે. ઘણા વર્ષો પછી એ વતનમાં આવે છે અને વતનને છોડવાનું જ્યારે થાય છે ત્યારે વન, જન, ખેતર, કોતર એ વતન છોડે છે ત્યારે એ કવિની વેદના કેવી છે એનું વર્ણન અહીં આ સોનેટમાં મિત્રો કર્યું છે. જયંત પાઠક રચિત આ સોનેટમાં એ વતનને છોડતા થતી જે વેદના છે કવિને એ વર્ણવાય છે. કેવી વેદના થાય છે? શું કહે છે કે જે રીતે પગ ઉપડતા નથી તેમ વહી ગયેલું પાણી પાછું નથી આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન. સમય અને ભરતી એ કોઈની રાહ જોતા નથી. એક વખત વીતી ગયેલો સમય છે એ ક્યારેય પરત પ્રાપ્ત થતો નથી. એક વખત વીતી ગયેલી પળ છે એ ક્યારેય પરત પ્રાપ્ત થતી નથી. એક વખત નીકળેલો શ્વાસ છે એ ક્યારેય પરત પ્રાપ્ત મળતો નથી. તમારી ને મારી ઉંમર નક્કી છે કે એક શ્વાસ ઓછો થયો, 2 શ્વાસ ઓછા થયા, આપણે જન્મદિવસને મનાવીએ કે હું 12 વર્ષનો થયો, હું 13નો થયો, હું 14 વર્ષનો થયો, પણ મિત્રો એક વર્ષે ઉંમર તમારી ને મારી ઓછી થાય છે. મૃત્યુ નિશ્ચિંત છે. આપણી ઉંમર છે એ વધે છે, આપણે કઈ વધે છે, પણ હું એવું માનું ઉંમર ઓછી થાય છે કે આ પૃથ્વી લોકની અંદર રહેવાનો સમય આપણને ભગવાને નક્કી કરીને મોકલો કે જા ભાઈ તું છે 70 વર્ષ કે 75 કે 85 કે 100 વર્ષ જીવીશ. હા, તમને મને ખ્યાલ નથી, પણ એની જેની આયુષ્ય છે એ તો ભગવાને અહીં જન્મ આપ્યો ત્યારે નક્કી કરીને મોકલો તારી આટલા વર્ષની આયુષ્ય આ પૃથ્વી લોકમાં છે, મૃત્યુલોકમાં છે, આટલા વર્ષ જીવવાનું, પછી તારું મૃત્યુ નિશ્ચિત. તો એક શ્વાસ ઘટે છે આપણો, એક દિવસ શ્વાસ પછી પળ પછી સેકન્ડ, સેકન્ડ પછી મિનિટ, કલાક, દિવસ, માસ અને વર્ષ, દાયકો એ ઘટે છે. એટલે હમણાં જ એ પળ આવીને ઊભી રહેશે અને હમણાં જ એ ચાલીને જવું પડશે. આ મૃત્યુલોક છોડી અને
ચાલ્યું જવું પડશે. કોને ખબર ક્યારે કોનું તેડું આવશે. વાત છે એ અહીં કવિ શું કહે છે કે પોતાના પડતા દુઃખ અને એ વતનને છોડતા પડતી મુશ્કેલી અને એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવી એની હદ પૂરી થાય ને ત્યાં પાછો વળી જાય. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું. અંતે કાવ્ય નાયક ભ્રમ થાય કે જેમ બાળક રીસાય અને એની મા એને પાછો બોલાવતી હોય અને એમ મારી મા મને પાછો બોલાવે છે એવો કાવ્ય નાયક એટલે કવિને આભાસ થાય છે. પોતાનું વતન કેવો આભાસ થાય. વતનથી વિદાય થતાં ગામના સીમાડા સુધી પહોંચે. કૂતરું પણ હોય ને, કૂતરું ગામના સીમાડા સુધી આવે પણ કૂતરું એની હદ પૂરી થાય ને ત્યાંથી પાછું વળી જાય. પણ જ્યારે એ પોતાના ગામનો સીમનો સીમાડો આવે અને બે હાથ ઊંચા કરી અને મા બાળકને જેમ બોલાવતી હોય ને એમ એ પોતાના વતન તરફની જે લાગણી છે એ પોતાની પાછો વાળતી હોય એવો કવિને આભાસ થાય છે. અને ત્યાં એમ કહેવાય કે ભ્રમ થાય છે એ હકીકત નથી. અને વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાનું ખૂબ સુંદર અહીં આ વતનથી વિદાય થતા કાવ્યની અંદર જે કવિ જયંત પાઠકે વાત કરી છે અને જેવો આભાસ થયો ત્યાં કાવ્ય છે એ પૂર્ણ થઈ ગયું. ત્યાં કાવ્ય પૂરું થયું. મિત્રો, વતનનો પ્રેમ, વતનની લાગણી એ દરેકને હોય. આમ તો બે શબ્દ મહાન છે, એક ઘર અને એક માં. એક ઘર અને એક માં, સાંભળજો બરાબર. બે શબ્દ, માં શબ્દ એક અક્ષર છે, શબ્દ છે, એ મહાન છે. એ દરેકને બોલતા ગમે અને મળતાય ગમે. ઘર દરેકને વાલું હોય ને માય દરેકને વાલી હોય. માં તે માં, બીજા બધા વનવગડાના વાહ. મોઢે બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભળે અને મોટપની માયા બધી કડવી લાગે કાગડા, એમ દુલાભાયા કાગ કહેતા હોય. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એમ કવિ બોટાદકર કહેતા હોય. માનું મહત્વ દર્શાવતો માં શબ્દ અક્ષર એક પણ મહાન છે. ઘર પછી કોઈને બંગલો હોય, કોઈને ઝૂંપડું હોય કે કોઈને નાનું કાચું મકાન હોય, પણ વતન ઘર એ દરેકને પોતાનું વાલું જ હોય. એ મહાન જ હોય. મને મારું વતન મારું ઘર માન હોય, આપને આપનું ઘર વતન માન એ વહાલું હોય. ગમે તેવું તો એ ઘર મારું છે. સાંજ પડે ક્યાંય બહાર ગયા હોય તો એ ઘર યાદ આવે, ચાલો મારે ઘેર જવું છે. ક્યાંક બહાર પ્રસંગમાં જ્યાં હોય, એક દિવસ જાય, સાંજ પડે ને યાદ આવે ચાલો મારે ઘેર જવું છે. હોસ્ટેલમાં ભણતો વિદ્યાર્થી કે ચાલો તહેવાર આવ્યો મારે ઘરે જવું છે. એક દિવસ, બે દિવસ, 5 દિવસ રહીને તો એ ગમે તેવા સુખ સાહેબીમાં બહાર રહેતા હોય, પણ મારા ઘર કરતાં વિશેષ કશું નથી. મારું ઘર એ મહાન છે મારા માટે. હો, એમ તમને પણ તમારા બધા માટે તમારું ઘર તો મહાન જ છે. બધા કરતાં ઘર મહાન છે, કારણ કે એ ઘર મારું છે. ઘર મારું મહાન છે. તો એવા વતન તરફનો જે પ્રેમ છે એ વર્ષો પછી જ્યારે કવિ પરત આવે છે ત્યારે એને છોડતા જે લાગણી દુભાય છે, દુઃખ થાય છે, એવી વાત કાવ્યમાં મિત્રો કહેવાય છે. એને આપણે આ સોનેટમાં જોવી છે. દરેકનું ધ્યાન કાવ્યની અંદર, સોનેટની અંદર. મેં મૂક્યું વનને મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મેં મૂક્યું વન, વન એટલે જંગલ, મૂક્યા જન, જન એટલે લોકો, માણસો. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. આ ક્ષણ છે ઘણા વર્ષો પછી મને પ્રાપ્ત થઈ. ઘણા વર્ષો પછી અમે એ ક્ષણ પ્રાપ્ત થઈ અને વળી પાછા અમે એ મળ્યા. મૂક્યા ડુંગરને નદી, વતનના એ કોતરનો ખેતરો. ઘણા વર્ષો થઈ ગયા, મૂક્યા એટલે છોડ્યા. એ ડુંગરો, મોટા મોટા પહાડો, એ નદીઓ, એ વતનના કોતરો, મોટી મોટી ખીણો, અને એ ડુંગર, કોતર, નદી, પહાડ, ખેતર, ટૂંકમાં પ્રકૃતિ સાથે પણ વણી લીધું છે. જન, વન અને પ્રકૃતિ, આ બધાને છોડ્યું. એ વર્ષો થઈ ગયા. ઘણા વર્ષો પહેલાં
એને છોડ્યું છે. વતનને કોતરો ખેતર આંખો બે રહી ભાડતી વળી, વળી પાછી ભીડ્યું એ ઘર. આંખોથી બે માત્ર દેખાય છે, વળી ભાડતી પાછી ભીડ્યું એ ઘર. એ છોડતા શું કહે છે કે વેચાઈ ગયું આ બધું ઘણા વર્ષો પહેલાં મેલ્યું છે અને વળી પાછો એનો અનુભવ, એની અનુભૂતિ એ વળી પાછા વર્ષો પછી એને મળવાનું થાય, એને અનુભવવાનું થાય, આવવાનું થાય. અને હવે છોડતા કેવી તકલીફ થાય, એ વતનને વિદાય થતા કેવી મુશ્કેલી પડે એની વાત કરે છે. શું કહે છે કે આંખો બેહરઈ ભાડતી વળી, વળી પાછી ભીડ્યું એ ઘર. જે ઘરની અંદર રહ્યા હતા, જે ઘરની અંદર રહેતા હતા, એ ઘરને જોઈ અને વળી વળી આંખો એ તરફ જવા માટે આકર્ષાય. શું કહે છે કે વેચાઈ ગયેલું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. વેચાઈ ગયેલું ઢોર, ગામડાની અંદર ઢોર હોય, ગાયો ભેંસો રાખતા હોય, પાલતુ પશુ હોય, એ વેચી દે ને. ગામડામાં શું હોય કે પાદરની અંદર ધણ હોય, એ ઢોરને ધણમાં છોડતા હોય, વળી પાછું બપોરે કે સાંજે ધણ પરત આવે, વળી પાછું ઢોર છે એ પોતપોતાના ઘેર પરત આવી જાય. એને ખબર પડે કે આ મારું ઘર છે. ગાય હોય, ભેંસ હોય, દૂધણી ગાય કે ભેંસ હોય, એને ખબર પડી જાય કે આ મારું ઘર છે, એ બીજાના ઘરમાં ન જાય. એમ વેચાઈ ગયેલું ઢોર, એક ઘરેથી ઢોર વેચાઈ ગયું ને બીજા ઘરે અપાઈ ગયું, તો એ ઢોર હવે જ્યાં વેચાણું અહીંયા જવું પડે ને. પણ ઢોરને પણ પોતાના ઘર એટલે પોતાનું વતન, વતન એના માટે એ પોતાનું ઘર છે. કયું? જેને વેચનાર છે. તો અહીં પણ એવી ઉપમા આપી કે વેચાઈ ગયેલું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. કોઢાર એટલે કોડ જે હોય ને, કોડ જે રહેતું હોય, એ ઢોરને રહેવા માટેની જગ્યા જેને કહેવાય કે વેચાઈ ગયેલું ધણ છે જેમ કોઢાર. ઢોરને બાંધવાની જગ્યા. મિત્રો, વેચાઈ ગયેલું ઢોર એ પોતાના ઘર, પોતાના રહેણાંક સ્થાનને ઝંખે, કોઢારને ઝંખે અને વળી પાછું ત્યાં પાછું આવે, તેનું મન ત્યાં લાગે. એમ કવિ જે પોતાના વતનથી વિદાય થાય છે ત્યારે એ વિયોગ એને વશમો લાગે છે, છોડવું એને ગમતું નથી. કેડી આગળ જાય, શું કહે છે કે કેડી આગળ જાય પાય અવળા કેમ કરી ઉપડે. કેડી આગળ ન જાય. કેડી એટલે નાની પગદંડી. કોને કહેવાય કેડી? નાની પગદંડી, રસ્તો. પગદંડી, નાનો રસ્તો. કવિએ કરેલી કલ્પના. શું કહે છે કે કેડી આગળ જાય પાય અવળા કેમ કરી ઉપડે. કેડી ધીમે ધીમે આગળ જાય કે આપણે ધીમે ધીમે આગળ જઈએ? કેડી જાય પાછળ. રસ્તો કપાય, વતનથી ધીમે ધીમે દૂર થવાય. કેડી, નાની કેડી પગદંડી પર ચાલતા ચાલતા રસ્તો કપાય કે કેડી આગળ જાય પાય અવળા કેમ કરી ઉપડે. માંડ માંડ છે એ પગ કેડીના રસ્તાને કાપવા માટે ઉપડે છે, વતનથી દૂર થવા માટે, વતનથી દૂર જવા માટે, એ વતનને છોડવા માટે. વતનના કોતરો, વતનના ડુંગરાઓ, ખેતરો, નદીઓ, પહાડો, જન, વન, આ બધી જ ઉપમા આપી પેલા અંતરામાં. આ બધું છોડવા માટે લેખકનું મન તલસે છે. લેખક એ છોડવા, એનો વિયોગ એને ગમતો નથી. શું કહે છે કે કેડી આગળ જાય પાય અવળા કેમ કરી ઉપડે. આંખો જાય ભરાય વાટ. વાટ એટલે રસ્તામાં. આંખો ભરાઈ જવી એટલે કે આંખમાં આંસુ આવી જવા. શું કહે છે? આંખો
ભરાઈ જવી. ઓકે, આંખમાં આંસુ આવવા. આંખમાં આંસુ આવે શું કહે છે કે આંખો જાય ભરાય વાટ, એ તરુની કાંટાળી ડારી નડે. વાટ એટલે રસ્તો અને તરુ એટલે વૃક્ષો, ઝાડો. તરુની કાંટાળી ડારી, તરુ એટલે ઝાડ અને વાટ એટલે રસ્તો. રસ્તામાં કેડીમાં આવતા ઝાડો, કાંટાળી ડાળીઓ એ રસ્તાની અંદર નડે. જેમ હૈયું ઉજરડાય, રક્ત ટસિયા ફૂટે, ભીમેથી જમે. કાંટાળી ડાળીઓથી જેમ હૈયું રક્ત ટસિયા ફૂટે. સંદર્ભ આપ્યો. ડાળીઓ ઉજરડાય કાંટાવાળી અને રક્ત લોહી ટસિયા એટલે લોહીના ટસિયા આવી જાય ને, એમ હૃદયની અંદર હૈયું ઉજરડાય છે. હૃદયમાં કાંટાની ડાળીઓ નથી પહોંચતી, પણ એવું દુઃખ, એવા દુઃખની વાત કરી છે. એ વતન છોડતા કવિને એવી વેદના થાય છે, એવી કલ્પના અહીં કવિએ કરી છે. એવી વેદના થાય છે વતનને છોડતા, એવી વેદના થાય. શું કહે છે કે આંખો જાય ભરાઈ વાટ, તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉજરડાય, રક્ત ટસિયા ફૂટે, પીમેથી એ જમે. અને આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. હજી પણ એ તાજું, હજી પણ યાદ છે. એ વેકુરની અંદર, રેતુની અંદર રમતી આંગળીઓ. વેકુર નદીની કાંકરાવાળી રેતુ, રેત. જે મિત્રોના ગામમાં નદી હોય એને ખ્યાલ હોય. નદીની નાના કાંકરી વાળી, આમ તો નાની કાંકરી વાળી રેત, રેતું કે વેકુર. કેટલાય જોઈએ, હાથ ઊંચો કરો તો વેકુર. મકાન બનાવવા માટે રેતું વપરાય ને, આપણે રેત કહીએ ને વેકુર કહેવાય. કેટલાય જોઈએ, હાથ ઊંચો કરો. વેકુર. મારો અવાજ સંભળાય છે આપને? હલો, મારો અવાજ સાંભળો છો? વેકુરથી કેટલા મિત્રો પરિચિત છો? કોઈ નહીં. રેતી જોઈ નથી? રેતીમાં રમ્યા તો ન હોય, પણ જોઈ તો હોય ને. હે, નદીમાં કેટલાય વીડા ગાયરા, વીડા ગાળીને પાણી કાઢ્યું હોય, એવા ખરા? કોઈ નહીં. મિત્રો, નદી પ્રવાહ ચાલતો હોય, નદીના કાંઠે વેકુરની અંદર ભીની રેતમાં અડધો 1 ફૂટનો વીડો ગારે તો એમાંથી જામા આવી અને પાણી ભરાઈ જાય. વીડો વળી પાછો એને ઉલેચી નાખો, વળી પાછો ભરાઈ જાય, વળી ઉલેચો, વળી ભરાઈ જાય. ઉપર પાણી નથી, પણ એ વેકુરની અંદર એ વીડો ગારવાથી એમાં પાણી જામા દ્વારા આવે છે. અને સૂકી વેકુર હોય રમવાનો, એટલી બધી શિયાળાની ઠંડી હોય અત્યારે વેકુર, અને ઉનાળો તપે તો ખૂબ ગરમ પણ થાય. એ વેકુર, અને વેકુરની અંદર રમતી આંગળીઓ, આંગળીની છાપ પડે. પગ મૂકો તો પગની છાપ પડે. ગમદડી રમવું હોય તો રમવાની મજા પડે. બેટ દડે ઓલ્ડ ટુ ઓલ્ડ રમવું હોય તો રમવાની મજા પડે, ટપી ન પડે. પણ આનંદ કંઈક અનેરો હોય. કોઈના ગામના પાદરની અંદર નદી વહેતી હોય, નદી જતી હોય, કોરી નદી હોય, તો એનો આનંદ માણ્યો હોય તો ખ્યાલ હોય. પણ આ મોબાઈલની, ઇન્ટરનેટની અને આ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇલેક્ટ્રિકની માધ્યમની દુનિયા થતાં આ બધું ભૂંસાતું જાય છે, ભૂલાતું જાય છે. હે, પણ એનો આનંદ એ પ્રકૃતિનો કંઈક અનેરો હોય. તો અહીં કવિએ વાત કરી કે વેકુર, આગે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે. એ વેકુરની અંદર જે રમતા એ આંગળીઓની છાપ હજી પણ રમે, હજી પણ એની યાદ તાજી થાય. શું કહે છે? ચાલો જીવ જવાનું આગળ નહીં,
આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે કાં વેઠિયા ચાલવું. ચાલો જીવ જવાનું, આને તો બસ સહન કરવાનું છે. શું કહે છે કે ચાલો જીવ જવાનું, આગળ નહીં આ કાળના વહેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહેવું. હવે તો એ શક્ય નથી આ વતનની અંદર રહેવું. પાણી લૂછો નેણના, નેણ એટલે આંખ, આંખના પાણી લૂસી, આંછું લૂસી અને ભારો લઈ ભૂતનો, એટલે કે ભૂતકાળ, ભૂતનો ભારો લેવો. ભૂતકાળની ક્ષણ પડ છે જે વિતાવી છે, એ ભૂતકાળનો ભારો શિર પર લઈ, મસ્તક પર લઈ કઈ ક્ષણને વિતાવી છે? તો કે જ્યાં બાળપણ વીત્યું, જે પોતાના વતનની પ્રકૃતિને માણી, જે પોતાના વતનના જન ધન અને વનને માણ્યા, પોતાના વતનના ખેતરો, કોતરો, ડુંગરો, પહાડો, નદીઓ, એ બધું જ માણ્યું, યાદ કર્યું. એને આજે એ હવે ભૂતકાળ છે, એ માથે ભારો લઈ ભૂતનો, શું કહે છે કે ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું. હવે વગર પૂછે આ દુઃખને સહન કરી અને વેઠિયા એટલે કે એને વેઠી, દુઃખને સહન કરી અને આગળ ચાલવું. વેઠિયા અને શું કહે છે વગર મહેનતણાથી કામ કરનાર, મહેનતણાથી. ભૂતનો ભારો લેવો, ભૂતકાળ છે એને મસ્તક પર, શિર એટલે મસ્તક. શું કહે છે કે શિરે વણ પૂછીએ, એ શિર એટલે કે મસ્તક. શિર પર એ ભારો લઈ અને ચાલવું. સાથે શ્વાનપુરી હદ હવે, એને પાછા જવું. અંતમાં કવિ સાંકડી પગદંડી પર પોતાના વતનને છોડી રસ્તો આગળ ધીમે ધીમે કપાતો જાય છે. આગળ જતાં એમ કહે છે ભૂતકાળને હવે મસ્તક પર લઈ, ભૂતકાળને, કારણ કે હવે તો એ વતનને છોડવું જ રહ્યું, એટલે સાથે શું કહે છે શ્વાન પૂરી થતા હદ, શ્વાન એટલે કૂતરાઓ, કૂતરાઓ પણ સાથે સાથે ચાલે છે, પણ જેવી એની હદ પૂર્ણ થાય, હદ જેવી પૂરી થાય છે, એ સીમ પૂરી થાય, કૂતરાની પણ હદ, એનો વિસ્તાર પૂરો થાય અને એ પણ ત્યાં થંભી જાય. હદ હવે એને પાછા જવું, એને પાછા જવું પડે. જેમ પોતાનું હદ પૂરું થાય, કૂતરો પોતાનો મહોલ્લો પૂરો થાય અને એ પરત ફરે, એમ અહીં કૂતરાઓ પણ એ સીમ ભણી એ જ્યાં સુધી હદ છે ત્યાં સુધી સાથે સાથે ચાલે છે અને પગદંડીએ જેવી હદ પૂરી થાય તેવા કૂતરાઓ પણ ત્યાંથી હવે પરત ફરે છે. શું કહે છે કે ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એની પાસે પાછા જવું. એમ કૂતરાઓ પણ એની હદ પૂરી થાય અને અહીંયાથી તેઓ પણ પાછા વળે છે. આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારથી. દૂર ખેતરમાં વળી જોઉં છું તો કેવો કંઈક એવો આભાસ થાય છે. બે કર ઊંચા કરી, કર એટલે હાથ, વાળતી, કર એટલે કે હાથ. કાવ્યના અંતની અંદર લેખકને થતો આભાસ, આગે દૂર જોઉં તો બે કર ઊંચા કરી વાળતી. શું કે છે કે આગે ખેતર જાવું, બે કર કરી ઊંચા મને વારતી. એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. જેમ રિસાઈ ગયેલું બાળક, બરાબર સમજો, છેલ્લી
પંક્તિનો ભાવાર્થ સોનેટ કાવ્ય છે પૂર્ણ થાય એ છેલ્લી પંક્તિના ભાવાર્થની અંદર કવિ શેની વાત કરે છે કે પોતાના વતન છોડી વિદાય થાય, પોતાના વતનને છોડતા એ થતી કવિની જે વેદના છે એ વેદનામાં છેલ્લો સંદર્ભ તરીકે કવિએ શેની વાત કરી કે આગે ખેતર જાવું બે કર ઊંચા કરી મને વારતી, એ મારી ભ્રમણા એ રિસાર શિશુને બોલાવતી બા હતી. જેમ રિસાઈ ગયેલું બાળક છે એ બાળકને મનાવવા પોસલાવવા જેમ એની માં એ બે હાથ ઊંચા કરી પાછી બોલાવતી હોય, એ બાળકને મનાવતી હોય, એ બાળકને બોલાવી અને પાછો વાળતી હોય, એમ મારું વતન છોડી અને સિંહ બની જ્યારે હું જાઉં છું ત્યારે મને એવો ભ્રમ થાય છે કે મારી જનની મારી માં મારી જે એ વતન છે એ વતન એ મને પાછો બે હાથ કર ઊંચા જોડી વાળતો હોય એવી આજે મને અહીંયા મારી ભ્રમણા થાય છે, પણ હું એ મારા વતનમાં જઈ શકતો નથી. અને ત્યારે એ કવિને પોતાના વતનની વિદાય છે એ વસમી લાગે છે. પણ અહીંયા અંતની અંદર એ જે કવિએ વાત કરીને કે એ બાળકની ઉપમા આપી, એ રિસાઈ ગયેલું બાળક છે એને જેમ મા પાછી વારે એમ જનની અહીં પોતાનું વતન છે એમ કવિ એ વાત કરે કે એ પોતાના વતનને છોડી જતા એ પોતાના વતન તરફનું આકર્ષણ વધે છે અને ત્યાં એ કાવ્ય છે એ સોનેટ છે એ મિત્રો પૂર્ણ થાય છે. તો પ્રસ્તુત સોનેટની અંદર એ વતન પ્રત્યેનો જે પ્રેમ અને જે લાગણી છે, વતન પ્રત્યેનો જે સ્નેહ છે એ હર કોઈને હોય, ઘર પ્રત્યેનો સ્નેહ હર કોઈને હોય, એની વાત અને એની પ્રતીતિ આ કાવ્ય આ સોનેટ કાવ્યની અંદર થાય છે. ફરીવાર પાછું સોનેટ કાવ્ય છે એના 3 પ્રકાર છે. પ્રશ્ન ક્યાંય પૂછાય નહીં, પણ તમારી યાદ ખાતર કે જાણ ખાતર કે સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય, એની નોંધ છે, એનો ફોટો પાડીને પણ મોકલવામાં આવશે, એની નોંધ કરવાની છે. સાથે એ સોનેટ પેટ્રાક્સાઈ, મિલ્ટોનિક અને શેક્સપિયરિયન શાહી 3 પ્રકાર છે. આ સાથે સોનેટ કાવ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. બધા મારા વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના જય સ્વામિનારાયણ.